સૌ મિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમાં રહે, શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 18/11/2025 ને મંગળવાર. કારતક વદ 13 તિથિ છે અને શિવરાત્રિ પણ છે. આજે 14 પણ છે. શ્રી જ્ઞાનેશ્વર મહારાજની પુણ્યતિથિ પણ છે. આજે શિવરાત્રિ છે. ભગવાન શંકરના મંદિરે ખાસ જજો મહાદેવની પૂજા કરવા માટે. આજે ભગવાનને ગોળનું પાણીનો અભિષેક કરવાનો. તો વેપાર વ્યવસાયની અંદર પ્રગતિ ઉન્નતિ થશે. વેપાર વ્યવસાય જેને ન મળતો હોય, નોકરી જોબ ન મળતી હોય, એ લોકો આજે ભગવાન શંકરના મંદિરે જઈ અને ગોળના પાણીનો અભિષેક કરી ત્યાં બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો. પાણી ચડાવવાનું, પછી હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો, પછી ચોખ્ખું પાણી ચડાવીને ભગવાનને પ્રાર્થના કરી દેવાની કે મને વેપાર વ્યવસાયમાં પ્રગતિ થાય એવું કરો. આજે આટલું કરવા જેવું છે. શિવરાત્રિ છે, સરસ દિવસ ચાલે. આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે 13. આ 13 તિથિ આજે સવારે 7:13 પૂર્ણ થઈ જાય. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને 14 તિથિ ગણાશે. આ 14 તિથિમાં જેનો જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે સ્વાતિ. આ સ્વાતિ નક્ષત્ર આજે મળસ્કે 5:02 શરૂ થાય અને આવતીકાલે સવારે 8 વાગે પૂર્ણ થઈ જાય છે. આ નક્ષત્ર પણ ઘણું શુભ છે. આજે જે બાળકનો જન્મ થાય છે ને યોગ ગણાય છે આયુષ્યમાન. આયુષ્યમાન યોગ આજે સવારે 8:10 પૂર્ણ થઈ જાય. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય સૌભાગ્ય યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વણિજ. વણિજ કરણ આજે સવારે 7:13 પૂર્ણ થઈ જાય. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વિષ્ટિ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે તુલા. તુલા રાશિની અક્ષર આવે છે રહને. તો તુલા રાશિનો સ્વામી શુક્ર છે. આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એની રાશિ તુલા ગણાશે. આ તુલા રાશિ 20 તારીખે મળસ્કે 4:15 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય એ બધાની રાશિ તુલા ગણાશે. આ રાશિ આ રાશિ તિથિ વાર નક્ષત્રો કરણનું બહુ જ મહત્વ છે. એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ, જેથી કરીને તેનું તમારું જીવન સરળ બની જાય. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આજના દિવસે સવારમાં ઉઠી આજનું સુકન કરી લો, જેથી કરીને આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થાય. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે, નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, પ્રવાસ માટે જઈ રહ્યું છે, કોઈ જાન લઈને જઈ રહ્યું છે, કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, કોઈનું ઓપરેશન હોય, કોઈને ડિલિવરી, કોઈને સગાઈ, કોઈની છઠ્ઠીની પૂજા હોય, હવે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય, પણ યાદ રાખજો કે આજે સગાઈ ન કરાય, મંગળવાર છે. તો આજનું શુકન કરીને જજો તો કાર્યમાં સારી સફળતા મળે. એમ તો આજે મંગળવાર છે, તો ઘરેથી તમે નીકળો છો કોઈ પણ કાર્ય કરવા માટે, આજનું શુકન કરીને નીકળો. પણ એમને એમ પણ નીકળતા હોય તો આટલું તો ચોક્કસ કરીને નીકળવાનું. ઘરેથી મોટા ભાઈને, કાકાને, ફુવાને પગે લાગીને જાઓ. ઘરે દેવસ્થાનમાં પગે લાગીને જવાનું. ભગવાનને પ્રાર્થના કરીને જવાનું કે મારા કાર્યમાં મારી સાથે રહેજો. આજના દિવસે ગૃહ પ્રવેશની ના છે, સગાઈની પણ ના છે. વાહન ખરીદી મંગળવારે ન કરવી જોઈએ. આજના દિવસે કૂતરાને ભાખરીને ગોળ ખવડાવવાથી શત્રુબાધા પર વિજય પ્રાપ્ત થાય છે. સાંજેના સમયે, સંધ્યાકાળના સમયે ખવડાવવું જોઈએ. આજે આખા દિવસમાં કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે. જે આપણે જોઈ લઈએ. આજે સવારે 9 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે. મળસ્કે 3 થી સવારે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 7:30 થી પાછો કહી જાઉં છું, બોલવામાં ભૂલ થઈ છે, સોરી. આજનો સમય ચોક્કસ શુભ સમય જોઈ લઈએ. આજે સવારે 9 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે. બપોરે 3 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે સાંજે 7:30 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 10:30 થી મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજે તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ, આજે તમે કોઈ ખરીદી કરવા માંગો છો, કોઈ વેચાણ કરવા માંગો છો, અથવા તો આજે તમે કોઈ કાર્યનો આરંભ કરવા માંગો છો, તો આજે કરાય કે ન કરાય આપણે તે જોઈ લઈએ. આજે મળસ્કે 5:02 લઈ આવતીકાલે સવારે 8 સુધીમાં તમે જે કાર્ય કરશો એનું ફળ આ રીતે પ્રાપ્ત થશે. આમાં તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ નહીં મળે. મળવાની શક્યતા બિલકુલ ઓછી. આ સમયગાળા દરમિયાન કોઈ પણ કાર્યનો આરંભ કરવા માટે ઉત્તમ દિવસ. તમે જે કાર્ય કરો છો ને આ સમયગાળા દરમિયાન એના એ કામમાં તમને માનસિક, આત્માને પણ શાંતિ મળે ને માનસિક પણ શાંતિ મળતી હોય છે. આર્થિક, શારીરિક તો સુખ પ્રાપ્ત થતું જ હોય છે, પણ આ પણ મળે છે. એટલા માટે કામ કરવાની ખૂબ ધગશ આવશે.
અને કામ કરવામાં પણ સફળતા મળતી જાય છે, એટલે બધી ઈચ્છાઓ પણ પરિપૂર્ણ થતી હોય છે. આજના દિવસે ઇન્ટરવ્યૂ આપવા માટે શ્રેષ્ઠ છે, કારણ કે આજનો દિવસ જે છે તે માંગવા માટે ઉત્તમ બતાવ્યો છે. તો કોઈની પાસેથી પૈસા લેવાના નીકળતા હોય અથવા કોઈ વસ્તુ આપી ન આપતા હોય, જો આજે તમે એની પાસે માંગણી કરશો ને તો થોડાક સમયમાં વ્યવસ્થા કરીને આપી શકે છે. આજે ભગવાન પાસે માંગવાનો દિવસ ગણાય. ભગવાન પાસે એવું માંગો કે એની નિત્ય તમે પૂજા કરી શકો, તો એનાથી તમારો પાપ ધોવાશે અને તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થશે. આજના દિવસે ખાસ કરીને જે દીકરીના લગ્ન થયા હોય, લગ્ન પછી સાસરેથી પિયર આવી હોય અને પિયરથી પહેલી વાર, લગ્ન પછી પહેલી વાર જો સાસરે જ આવ્યા છે તો જીવનમાં ખૂબ સુખી થાય છે. આજના દિવસે દસ્તાવેજ ઉપર સાઇન કરવા માટે પણ સરસ, વિદેશનું ઇન્ટરવ્યૂ આપવા માટે, નોકરી ધંધા માટે ઇન્ટરવ્યૂ આપવા માટે પણ સરસ, વેચાણ કરવા માટે પણ સારું ને ખરીદી કરવા માટે પણ સારું છે. આજે વાહન, મિલકત, પ્રોપર્ટી આ ખરીદી કરવા માટે ઉત્તમ છે, પરંતુ મંગળવાર હોવાથી ગૃહ પ્રવેશની ના છે, વાહન ખરીદવાની ના છે. બીજી બધી વસ્તુની ખરીદી કરી શકો. સોનું, ચાંદી, વસ્ત્ર, પાત્ર, ચોપડા, બુક વગેરે ખરીદી કરી શકાય. આજે નવા વસ્ત્ર પહેરવાથી માતા સાથે મતભેદ થઈ શકે, સ્ત્રી વર્ગ સાથે ઝઘડો થઈ શકે છે. તો પાર્ટીનું આયોજન થાય, સારું ભાવતું ભોજન મળી શકે. પણ ભાઈઓ માટે આજે નવા વસ્ત્ર ધારણ કરશો તો કન્યા જોવામાં ભૂલ થઈ શકે. છોકરી જોવા જાઓ, ભૂલ થઈ શકે અને તમને તમારા યોગ્ય પાત્ર ન પણ મળે. આવું બધું જે ફળ છે એ આજે મળસ કે 5:02 લઈ આવતીકાલે સવારે 8 વાગ્યા સુધીમાં મળે. આજે કરશો આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસન માસોત્તમ બ્રહ્મ પવિત્ર કાર્તિક માસે શુભ કૃષ્ણ પક્ષે ત્રયોદશ્યામ અંતર્ગત ચતુર્દશીયાયામ ભૌમવાસરણ વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभफल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. દીર્ઘ આયુ
आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ આરોગ્ય વાળા બોલવાનું છે જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ એમ તો દરેક જણા જ બોલવાનું બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम दरेक जना बोलવાનું सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसार्धः पूजन अर्चन कर्मणि अहम करिष्ये पाणीवाળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણ सर्वं परिपूर्ण अस्तु एतानि गंध पुष्प धूप दीप नैवेद्य ताम्र दक्षिणा प्रदक्षिणा सहित प्रणु मम सकल मनवांछित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियदान नमम पाणी मूकी देवानुं पाछुं पाणी लेवानुं पूजन अर्चन ब्रह्मार्पणमस्तु नीचे जमीन पर पाणी मूको एमां आंगળી घसी कपाळमां तिलक કરી દો कपाळमां जमीन पर पाणी मूक्યું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઊભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે જય શ્રી તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે सुरक्षित रहे ए भगवान सोमनाथ दादा ने प्रार्थना तो मित्रों તમે મારા વિડિયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડિયો જે કે મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે 9825546459 મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોમનાથ